સિહોર શહેર ગ્રામ્ય કોંગ્રેસ સમિતિ અને દલિત સમાજની ઉપસ્થિતિમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ડ્રગ્સ દારૂ સંબંધે સૂત્રોચ્ચાર સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું. जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे આજે જે જિગ્નેશભાઈએ અવાજ ઉઠાવ્યો હતો એ ત્યાં શિવપુરાણમાં મહિલાઓ સાથેના અત્યાચાર અને ત્યાં દારૂના અડ્ડાઓ ચાલે છે. મહિલાઓએ ફરિયાદ કરી હતી ત્યારે અમારા માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈએ જિગ્નેશભાઈને કર્યું હતું. અને તમે વિચાર તો કરો, ગુજરાતનું લોકતંત્ર અત્યારે એવું છે કે એક ચૂંટાયેલા પ્રતિનિધિએ ત્યાં એસપી ઓફિસની સામે જઈ અને ધરણા કરતા અને છતાં પણ એમને આરોપી બનાવવા જેવા નિવેદનો આવે. આ ભાજપ સરકારે અને તંત્રએ એ વસ્તુને પકડવાની હતી કે દારૂ અને ડ્રગ્સ એની જગ્યાએ પટ્ટા ઉતારવાની વાત પકડી. પટ્ટા એ ઓફિસરોના ઉતારવાના જે છે જે લાંચ ભ્રષ્ટાચાર કરે છે, દારૂ ડ્રગ્સમાં યુવાજનને ખરાબ પરિસ્થિતિમાં લઈ જાય છે. અમે એવા ઓફિસરોને તો સલામ કરીએ છીએ કે જે નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી ગુજરાતનું કામ કરે છે. કોંગ્રેસ પાર્ટીના તમામ અમારા કાર્યકર્તાઓ અને નેતાઓ એવા ઓફિસરોને સલામ કરીએ છીએ. અમે એવું ઈચ્છીએ છીએ સર કે અમારા જિગ્નેશભાઈએ અને અમારા માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈએ જે રીતે કહ્યું છે કે ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સની નાબૂદી થવી જોઈએ, એના માટેનું આ તમને આપી રહ્યા છે અને આવેદનપત્ર. અને તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છીએ. ત્યારે આપણે બધા જાણીએ એમ સમગ્ર ગુજરાતની અંદર દારૂ, ડ્રગ્સ, ગાંજાનો એક કાયદો બનાવવામાં સરકારશ્રી દ્વારા આવેલો છે. ત્યારે આ કાયદાનું પૂરતું પાલન એ સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક નથી થતું અને એના કારણે કાચા ગલીઓમાં બેફામ રીતે દારૂ અને ગાંજો અને ડ્રગ્સ જેવા પદાર્થો, ઝેરી પદાર્થોનું જ્યારે વેચાણ થતું હોય ત્યારે એ કાયદાનો સંપૂર્ણપણે અમલ થાય અને એ કાયદાની નીચે જે કોઈ આવા ગુનેગારો દારૂ વેચતા હોય કે ડ્રગ્સ વેચતા હોય તો એને પકડીને જેલ ભેગા કરવા જોઈએ. આવો કાયદો સરકારે બનાવ્યો છે. ત્યારે એ કાયદો ક્યાંક ને ક્યાંક
પ્રવીણભાઈ રાઠોડ પ્રમુખ છે. પ્રગતિબેન આહિર છે એ અમારા પ્રદેશ મહિલા. બેન, આપણા પરિચય સાથે. મારું નામ પ્રગતિ આહિર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ છું અને પ્રદેશના પ્રવક્તા છું. મને જ્યારે ભાવનગર જિલ્લામાં પ્રેસ કોન્ફરન્સ કરવા આવવાનું કહ્યું ત્યારે મેં અહીંયાના વિસ્તારનું થોડોક માહિતી મેળવી હતી. ત્યારે મને ખબર પડી, અમે સવારે ભાવનગર શહેરમાં પણ આવેદનપત્ર આપીને આવ્યા છે કે જ્યાં આનંદનગર તરીકેનો એક એરિયા છે, એ એરિયાને દારૂનો દરિયો કહેવાય છે એવો એરિયા છે. અને મને રિયલી શરમ આવે છે કહેતા કે આ ગાંધી અને સરદારનું એ ગુજરાત છે કે જ્યાં આપણને દારૂ બંધી આપી હતી અને આ ગુજરાતને ખુમારીથી અને સંસ્કૃતિની સાથે જીવવા માટે થઈ અને આપણને ગુજરાત આપ્યું હતું. એ ગુજરાતમાં આજે દારૂની સાથે સાથે જે પ્રાઇવેટ પોર્ટ આપ્યા છે, અદાણીને આપ્યા છે કે બીજા કોઈને જેને આપ્યા છે, એ પ્રાઇવેટ પોર્ટ ઉપરથી ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવી રહ્યું છે. છેલ્લા 4 વર્ષમાં 16,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. તો સમજો કે પાછળનો જે કાળો કારોબાર હશે એ કેટલો મોટો હશે અને એના લીધે આપણા યુવાધન ઉપર કેટલી બધી એની અસર થતી હશે. ભાવનગર શહેરમાં પણ મેં જોયું છે, તો કદાચ જિલ્લામાં પણ એ જ પરિસ્થિતિ હશે કે પાનના ગલા ઉપર સિરપ નામનું જે ડ્રગ મળે છે એ ત્યાં સોડામાં નાખીને પીવાય છે અને યુવાનોને સરળતાથી જેવી રીતે પાનના ગલા ઉપર સોડા મળે છે એવી રીતે ડ્રગ્સ મળે છે. ત્યારે આ સરકારને કહેવાનું થાય છે કે તમે જે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે એવા મોટા મોટા નિવેદનો આપો છો, પણ આજ સુધી 16,000 કરોડના ડ્રગ્સ પકડાયા પછી મને એક એવો ચમરબંધી બતાવો કે જેને તમે સજા કરી હોય ને આજે જેલના સળિયાની પાછળ હોય. તમે આવીને ખાલી નિવેદનબાજી કરી જાઓ છો, પણ તમારી નજર હેઠળ તંત્રને તમારા તાબામાં લઈ અને આ કારોબારને મોટો કરતા જાઓ છો, જેમાં આપણું યુવાધન તો બરબાદ થાય છે. સાથે સાથે એક મહિલા તરીકે કહેવું પડે છે કે નાની નાની ઉંમરમાં દીકરીઓ વિધવા બની જાય છે અને એમની પાસે કોઈ ઓપ્શન નથી રહેતો. ત્યારે એમની ઉપર ખરાબ નજરો થાય છે અને એ દીકરીને કેટલા પાસામાંથી પસાર થવું પડે છે. ત્યારે કહેવું પડે છે કે દીકરીઓને વિધવા થતી અટકાવો, એ યુવાનોના રોજગારી મળે અને આ યુવાધન બરબાદ ના થાય એના માટે થઈને પગલાં ભરો, એવું ચોક્કસથી આ સરકારને કહેવા માંગીએ છીએ અને તંત્રને પણ કહેવા માંગીએ છીએ. અને જો જિગ્નેશભાઈ મેવાણીના જે શબ્દોને પકડવા જોઈએ છે એ શબ્દોને પકડ્યા વગર સરકારે ઊંધા રવાડે ચડાવવાનું કામ કરે છે. અમે એવા આજે પણ કોંગ્રેસ પાર્ટી એવા પોલીસ ઓફિસરોને સલામ કરીએ છીએ કે જે ઈમાનદારીથી, નિષ્ઠાપૂર્વક અને સંવિધાનમાં જેમણે સોગંદ લીધા હતા એવી રીતે કામ કરે છે. એવા પોલીસ ઓફિસરોને આજે પણ સલામ કરીએ છીએ. પણ હા, હપ્તા લેનારા, જે લાંચ લેનારા અને જે પોલીસ અધિકારીઓ જે ડ્રગ્સનો વેપારમાં મદદ કરે છે એવા પોલીસ અધિકારીને આજે પણ અમે એમ કહીએ છીએ કે એમના રાજીનામા થવા જોઈએ અને જે કામ કરે છે એવા ઓફિસરોને આગળ કરવા જોઈએ. આપણા પરિચય સાથે. બધું સાથે અલગ પડે છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ. મારું નામ પ્રવીણભાઈ રાઠોડ, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ને પૂર્વ ધારાસભ્ય પાલિતાણા. આજે સિહોર શહેરની અંદર ને મામલતદાર કચેરીની અંદર આજે અમારા કોંગ્રેસ પરિવારના સૌ કાર્યકર્તાઓ, આગેવાનો અને પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી સેવાદળના મહિલા પ્રમુખ તરીકે પ્રગતિબેન આહિર, અમારા પૂર્વ પ્રમુખશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રી, અમારા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને સૌ હોદ્દેદારો આજે આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરી આવ્યા છીએ. ખાસ કરીને આજનો વિષય અને આજનો મુદ્દો કે સમગ્ર ગુજરાતની અંદર આપણે જોઈએ છે ગાંધી અને સરદારનું ગુજરાત, જ્યાં નશાબંધી ઉપર પ્રતિબંધ હોય, દારૂ ઉપર પ્રતિબંધ હોય, ડ્રગ્સ ઉપર પ્રતિબંધ હોય, એમ છતાં સમગ્ર રાજ્યની અંદર ને ભાવનગર જિલ્લાનો એક પણ તાલુકો કે એક પણ ગામ એવું નહીં હોય કે ત્યાં દારૂ કે ગાંજો નહીં મળતો હોય. એ ગાંજો અને દારૂ મળવાના કારણે યુવાધન આજે એ ખોટા વ્યસનોએ છેડ્યા છે ને એના કારણે નાની બહેનો પણ વિધવાઓ થાય છે અને વિધવાઓના કારણે ખૂબ મોટું સમાજની અંદર નુકસાન થતું હોય. ત્યારે અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આવા દારૂ, ડ્રગ્સ, ગાંજા આવા જે વેચાય છે એને બંધ કરવું જોઈએ અને સરકારશ્રીએ આના માટે કાયદો બનાવ્યો છે. કાયદાનો ક્યાંક ને ક્યાંક અમલ થતો નથી. એ અમલ નથી થતો એના કારણે બેફામ રીતે જ્યારે વેચાઈ રહ્યો છે. હમણાં બેને વાત કરી એમ કે પોલીસની વાત કરવામાં આવે, પટ્ટા ઉતરી જવાની વાત કરવામાં આવે, એના જુદા રસ્તે ભારતીય જનતા પાર્ટીના લોકો ક્યાંક ને ક્યાંક લઈ જઈ રહ્યા છે. ત્યારે સત્ય વાત એ સ્વીકારવી જોઈએ કે આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતનું એક પણ ગામ, ભાવનગર જિલ્લાનું એક પણ ગામ કે એક સાચો ગલી એવી નહીં હોય કે ત્યાં દારૂ ન મળે. હું તો ત્યાં સુધી કહું છું કે તમારે 1 લીટર દૂધ મંગાવવું હોય તો આવતા વાર લાગે, પણ દારૂની બોટલ મંગાવવી હોય તો ઝડપથી આવે. તમને દૂધ કોઈ દેવા, ડિલિવરી કરવા માટે નથી આવતા, પણ દારૂ આવે. આવું ગુજરાતની અંદર તંત્ર જ્યારે થઈ રહ્યું છે, ભાવનગર જિલ્લાની અંદર થઈ રહ્યું છે,
પોલીસ બેડાની અંદર થઈ રહ્યું છે અને આપણે ટીવી ચાંપાઓની અંદર જોઈએ છીએ કે કેવી રીતે દારૂ પકડાય, ડ્રગ્સ પકડાય. આવા જ્યારે બેફામ રીતે નશેલી વસ્તુઓ જ્યારે ગુજરાતના યુવાધનને બચાવવા માટે આપણે બધાએ જ ઈમાનદારીપૂર્વક રીતે કામ કરવું જોઈએ. પછી કોઈ પણ જગ્યાએ આપણે કામ કરતા હોઈએ, માની લો કે એક રાજકીય આગેવાન તરીકે, પદાધિકારી તરીકે કે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતા હોઈએ, પણ આખરે તો આપણે ગુજરાતના નાગરિક છીએ. આપણામાં પણ ક્યાંક ઈમાનદારી જેવું કંઈક હોવું જોઈએ. એ ઈમાનદારીપૂર્વક આપણે બધાએ જ કામ કરવું જોઈએ. આમાં કોઈને ક્યાંય લાંછન લાગે એવી વાત નથી, પણ જ્યારે આપણે જે કોઈ પણ બાબતમાં અમે પણ એક ધારાસભ્ય તરીકે છૂટાયા હોઈએ ત્યારે શપથ લેતા હોઈએ છીએ કે આ રાજ્યનો અંદર ભલું થાય, સંવિધાનનો ક્યાંય ભંગ ન થાય, એના માટેના શપથ લેતા હોય ત્યારે એ શપથનું બધા જ રીતે આપણે સૌ પાલન કરવું જોઈએ. અને આ રાજ્યની અંદર, આ દેશની અંદર ને ખાસ કરીને અમે તો ભાવનગર જિલ્લાના છીએ ત્યારે જાણીએ છીએ કે જિલ્લાની અંદર દરેક ગામની અંદર આ વસ્તુ વેચાય છે. એના માટે કડક રીતે કાયદો બનવો જોઈએ અને જેલ ભેગા થવા જોઈએ. અને આવા અડ્ડાઓ, હપ્તાખોર લોકો જે છે એમને જેલ ભેગા કરવા જોઈએ એવી માંગણી સાથે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. બંધ કરો ભાઈ, બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો. જિગ્નેશભાઈ તુમ આગે बढ़ो.